કચ્છનું ભરતકામ દેશ વિદેશમાં વખણાયેલું છે અને ખાસ કરીને નવરાત્રી દરમિયાન તેની ડિમાન્ડ ઘણી વધી જતી હોય છે। ત્યારે કચ્છના ટોલીવુડ અને બોલિવૂડના કલાકારો પણ તેમાંથી બાકાત નથી। ખાસ કરીને નવરાત્રી દરમિયાન કચ્છના જ આભલા ટીકલાવાળા ભરતકામ તૈયાર કરવા માટે ખાસ કારીગરોની મદદ લેવામાં આવે છે અને તે વસ્ત્રો બોલિવૂડની ફિલ્મો કે સિરિયલો અને ખાસ તો ફેશન શો અને સ્ટેજ શોમાં પહેરવામાં આવે છે। ત્યારે ગુજરાતના ગરબા કિંગ અને જાણીતા સિંગર દેવાંગભાઈ પટેલ તાજેતરમાં જ નવરાત્રીની ખરીદી માટે કચ્છની મુલાકાતે છે। દેવાંગભાઈ છેલ્લા ઘણા વર્ષોથી કચ્છમાંથી જ વસ્ત્રોની ખરીદી કરે છે। ખાસ કરીને કચ્છની કળા કારીગરીથી પ્રભાવિત દેવાંગભાઈ દર વર્ષે નવરાત્રીના 2-3 મહિના પહેલા કચ્છ આવી જાય છે। આ વખતે તેઓએ ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરી છે અને માત્ર તેવું જ નહીં પણ તેમની સાથે તેમના યુનિટના દરેક સભ્યોએ પણ આવા જ વસ્ત્રો પહેરે છે। ખાસ કરીને કચ્છ આવે ત્યારે કચ્છની દાબેલી અને ફાફડા જલેબી ખાવાનું તેઓ ચૂકતા નથી તેવું તેમણે જણાવ્યું હતું। તેમના આ મુલાકાતમાં તેમની સાથે ચંચળ દૈનિકના એક્ઝિક્યુટિવ એડિટર સંજયભાઈ ઉપાધ્યાય, જયેશ ડુડિયા, કચ્છ કુટીરના વાડીલાલ મહેતા, વિમલ મહેતા, હાર્દિક મહેતા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી દેવાંગભાઈ પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બસ આ નવરાત્રિની તૈયારીઓ શરૂ અને ખાસ કરીને હવે તો નાચનારા અને ખેલૈયાઓ એવા જબરદસ્ત કપડાં પહેરીને આવે છે કે અમે બધા સ્ટેજ ઉપર રહેનારા કલાકારો બહુ જ કોન્શિયસ થઈ ગયા છીએ અને એક્સક્લુઝિવ કલેક્શન અમારું પણ સિલેક્ટ કરવું પડે છે ને મને કચ્છનું કપડું, કચ્છના આર્ટવર્ક એ બધું બહુ જ ગમે છે। એટલી બધી વસ્તુઓ, એટલે કારીગરો એટલી સરસ મહેનત કરીને બધું હેન્ડ વુવન હાથથી કરેલું હોય છે અને ખાસ તો આપણે રહ્યા ગુજરાતી અને અમે આ વખતે નવરાત્રિની ટૂર આખી વર્લ્ડ ટૂર કરી રહ્યા છીએ। 9 દેશોની અંદર અમે નવરાત્રિ કરીશું। એ બધે જ આપણું ગુજરાતનું વર્ક, આપણું કચ્છી વર્ક એ બધે ફેલાય એના માટે આ શોપિંગ કરવા માટેની મારી આવી અહીંયા વિઝિટ છે અને આ કચ્છ કુટીર ઉદ્યોગ છે એમાં હું વર્ષોથી આવું છું અને એ લોકો પણ અમારા એક્સપોને બધામાં ભાગ લેવા માટે આવે છે। તો બહુ સરસ વર્ક બધું એક સાથે મળી જાય અહીંયા અને પાછું મારા ડિઝાઇનર્સ, મારા ટેલર એ થોડું અલગ ટાઈપનું સ્ટેજને શોભે એ રીતની ડિઝાઇન તૈયાર કરે। એકદમ ટ્રેડિશનલ નહીં પણ ફ્યુઝન કહેવાય એવી જે ત્યાંના લોકોને પણ ગમી જાય। પ્લસ આપણા દેશી કેડિયા ને એ બધું પણ લીધું છે કારણ કે અમે એક નવો વિડીયો ઉતારીએ છીએ એની અંદર ફોરેનર્સને પણ લેવાના છીએ। એ ફોરેનર્સને કેડિયા પહેરાવીશું અને એમને આવી ટોપીઓ પહેરાવીશું તો એ લોકોને બહુ મજા આવી જશે ને બહુ સરસ લાગશે ને એ રીતે આપણો પ્રચાર ને આપણા ગરબો લોકો ગાતા થઈ જાય। બસ એના માટેની આ વિઝિટ છે। કચ્છ તો આ વારંવાર આવું ગમે છે અને વાઇબ્રન્ટ કચ્છ પછી થોડું વધારે કોન્શિયસ થઈ ગયો તો એ વખતે બી આપણા એક્સપોમાં બહુ જ બધા કચ્છી કલાકારોએ ભાગ લીધો હતો, એમનું કામ જોયું હતું ત્યારથી નક્કી કર્યું હતું કે આવવું તો ભુજથી। એક તો સૌથી વધારે અમારે મહત્ત્વનું એ હોય છે કે થોડું શાઇનિંગ હોવું જોઈએ, સ્ટેજ ઉપર ચમક હોવી જોઈએ જે આપણા આભલા, કાચવર્ક, તીલડીઓ, સિક્કા એ બધા બહુ જ સરસ દીપી ઉઠે છે એટલે એવું વર્ક કરેલું હોય એનું અમે વધારે સિલેક્શન કરીએ છીએ। કેડિયાને જે હોય તો એની અંદર 3-4 જાતનું વર્ક એક સાથે થયેલું હોય, ભરત ગૂંથણ, પછી લટકણી આ લોકો કહે છે જેમ ગોટા લગાડે, કોડીઓ લગાડે, એનાથી એ ડેકોરેશન હોય ને ડેકોરેશનથી બહુ સરસ થઈ જાય જેને ફિનિશિંગ વર્ક કહેવાય। એ બધું અહીંના જેવું ક્યાંય નથી થતું એટલે એ વસ્તુ વધારે ધ્યાન રાખીએ છીએ। અમુક વસ્તુ પાછી કાપડ અહીંથી લઈ જઈશ, અમારા ડિઝાઇનર બનાવશે, પછી અહીંયા પાછા આવીને એના ઉપર એ પેચવર્ક કરાવશે પાછું જે એમને લાગતું હોય એ જગ્યાએ અને અહીંયા એ પણ સરસ છે। આમની અહીંયા છોકરીઓ હોય જ છે, એ લોકો બધું વર્ક પાછું જોડે જોડે કરતા રહે। વાડીભાઈ બી ખાસ ઇન્ટરેસ્ટ લે છે તો મજા આવી જાય। ટૂંકમાં એક વાતાવરણ સરસ બને ને પાછું અહીંયા આવવાનું મહત્ત્વનું કારણ તો એની દાબેલી ખાવાની જે મજા આવે તો કે ચલો ભાઈ ભુજમાં જઈને દાબેલી ખાઈ લઈએ, મૈસૂક ખાઈ લઈએ, અહીંથી જતાં જતાં પકવાન લઈ જઈએ, એક સાથે બધી બહુ જ વસ્તુઓ જોડાયેલી છે। ભુજવાસીઓ, હું છું દેવાંગ પટેલ અને આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ નાચજો, ખૂબ ગાજો અને ખૂબ માતાજીની ભક્તિ કરજો, જલસા કરજો। હવે અમારી જે કચ્છ કુટીરની અંદર જે કલાકારો છે, કારીગરો છે, એ કારીગરો અમે એમને એમ ગાઈડલાઇન્સ આપીએ છીએ કે આપણી જે વસ્તુ બનશે એ દાખલા તરીકે આજે દેવાંગભાઈ આવ્યા છે જેઓ વિદેશમાં પણ પોતાની ગરબા માટે જવાના છે, એની અંદર અમે એમના માટે સ્પેશિયલ અમુક કેડિયાઓ, સ્પેશિયલ જેકેટ્સ જે પૂરી કચ્છના આર્ટથી ભરેલી હોય અને દેવાંગભાઈ પણ ખૂબ જ અમારી સાથે મિત્રતાથી પણ જોડાયેલા છે, સાથે સાથે અમારું આર્ટ માટે દર નવરાત્રિ હોય ત્યારે એક વખત અમારી પાસે 2 દિવસ રોકાય છે અને એમાં પણ અમને એમનું પણ માર્ગદર્શન મળે છે કે તમે અત્યારે આ વસ્તુ ચાલે છે તો તમે આમ બનાવો અને એ રીતે અમે ખૂબ જ કોશિશ કરી રહ્યા છીએ। તો ખૂબ જ ગૌરવની વાત છે કચ્છ માટે અને અમારા માટે।